दाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत पिताय नागाननाय स्तुति यज्ञ विभूषुताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। पहला गणपति महाराज ना चरणों में वंदन करूं અને ગણપતિ મહારાજ દરેકને સિદ્ધિ બુદ્ધિ લાભ શુભ બધાનું કલ્યાણ કરે। હમણાં ગણેશ ઉત્સવનો કાર્યક્રમ પણ ચાલે છે, એ સમય દરમિયાન જ ગણપતિ મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા એક અદભુત કામ છે। રામદેવજી મહારાજ પ્રત્યેની પણ શ્રદ્ધા અને ભક્તિ અને ભાવ એ સમગ્ર પંથકની અંદર આપણે વર્ષોથી સત્કાર્ય કરે એનું પૂજન કરીએ છીએ। એટલે રામદેવજી ભગવાનને પણ આપણે ઈશ્વરનો અવતાર માની એમની પૂજન અર્ચન આપણે કરીએ છીએ। સૌરાષ્ટ્રથી પણ લોકો ચાલતા ચાલતા રામદેવરા જાય છે, તો સત્કાર્ય બીજાના ભલા માટે એની પરંપરા આપણને બતાવી છે રામદેવજી મહારાજ। ગામના સૌ આગેવાનોને વડીલોને હું અભિનંદન આપીશ કે આવું સરસ પાછું બધાને વાત કરીને સિદ્ધરાજસિંહભાઈ કહેતા હતા કે બધાએ નક્કી કર્યું આપણી હેડના બધાનો ફાળો લઈને કરીએ થોડું થોડું। એટલે ભગવાનનું કામ છે ને આવું હોય, દરેકનું નાનું તો નાનું એનું સમર્થન હોય, નાનામાં નાનું પણ એક એમનું યોગદાન હોય। એક વખત એક દેશની અંદર ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવતા હતા અને ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવાની અંદર બધાએ ઘણું બધું દાન આપ્યું। રાજા મહારાજાઓએ દાન આપ્યું, શેઠો હતા એમણે શ્રીમંતોએ દાન આપ્યું, પણ એની મૂર્તિ માટેનો જે ભગવાનનો નિખાર છે નતો આવતો। એટલે એમના જે ભિક્ષુકો હતા એમણે જઈને કીધું કે કેમ આવું થાય છે? તો પછી એમના ગુરુએ એમને કહ્યું કે કોઈનું પ્રેમથી આપેલું દાન એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે? તો નહીં, અમે તો કીધું હતું કે ભગવાનની મૂર્તિ બનાવે છે, તમારે જે આપવું તો કોઈ ઘરેણા આપ્યા, કોઈ સોના આપ્યું, કોઈ ચાંદી આપ્યું, એ બધું ત્યાં આગળ અમે મૂક્યું છે અંદર। તો કે ભગવાનની મૂર્તિ આપણે ગાઢ ઘડીએ છીએ, પરંતુ એની મૂર્તિ છે એનો નિખાર નથી આવતો, કઈક ખામી રહી ગઈ છે। ત્યાંથી એક જણે વાત કરી કે હા, એક જણ આવ્યો તો બહુ ગરીબ હતો અને એને કીધું હતું કે મારી પાસે એક આનાથી નાનો પૈસો હોય છે ને એ છે, મારો આ લ્યો। એટલે મેં કીધું તું કે આ તો લોખંડનો પૈસો છે, આની તો કોઈ કિંમત આવે નહીં, એટલે તું તારા પાસે રાખ। એ ટાઈમે કીધું જાઓ એને જઈ અને લઈ આવો, લઈને વળી પાછું એમાં ગાળી નાખો આ સોના ચાંદીના દાગીના ભેગો, તો ભગવાનની મૂર્તિનો અંદરથી નિખાર આવશે। તો એક નાનકડો પૈસો લાવી અને એની અંદર મૂક્યો અને ફરી એને બીબામાં ઢાળ્યું, તો હસતો ચહેરો ભગવાનનો થયો અને મૂર્તિની અંદર ચેતનતા આવી। નાનામાં નાના વ્યક્તિનો પણ એક એક પૈસો પણ એક એક રૂપિયો પણ એટલો જ અગત્યનો હોય છે, કેમ એ ભાવ સાથે આપ્યો છે। અને ભગવાનની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો નાના તો નાનું, એમ થોડું તો થોડું, પણ એ આપણું યોગદાન હોય, દરેકનું યોગદાન હોય તો એમાં રામ રાજી થાય, એમાં ભગવાન રાજી થાય। અને એટલા માટે જ આપણા મંદિર છે સૌના મંદિર હોય છે। મંદિર આસ્થાનું કેન્દ્ર બનતું હોય છે, મંદિર એ શ્રદ્ધાનું કેન્દ્ર બનતું હોય છે। એટલે મંદિરોની અંદર જાય ત્યારે બધા એક બનતા હોય છે, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ પૈસાદાર નહીં, કોઈ ગરીબ નહીં, બધા એક સમાન હોય છે। અને એટલા માટે હાથની લક્ષ્મી કરમૂલે સરસ્વતી ગોવિંદમ, એટલે મધ્ય ભાગમાં ભગવાન વસે છે। તો ભગવાન ક્યાં છે? હાથના વચ્ચે। તો ત્યાં આગળ જાય ને તો બધી એક હરકી થઈ જાય છે, કોઈ ઊંચી નહીં, કોઈ નીચી નહીં। કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, રોજે રોજ પ્રભાતે બોલવાનો શ્લોક છે, એની અંદર આપણે બધા ભગવાન પાસે જઈએ તો બધા સમાન છીએ, ઈશ્વરના ચરણોમાં જઈએ ત્યાં બધું મૂકીને આપણે જતા હોઈએ છીએ। તો અહીંયા પણ આ સરસ મજાનું ભગવાનનું મંદિરની અંદર તમામે તમામ જ્ઞાતિ સમાજ બધા ભેગા મળીને બધું છોડીને ભગવાનના ચરણોની અંદર આપણે બધા એક છીએ એ ભાવ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો। તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અહીંયા આપણા ગામની અંદર મંદિર માટેના બે માંગણીઓ અગાઉ આવી હતી, તો મને વડીલોએ મળ્યા હતા ત્યારે પણ મને કીધું હતું કે એક શિવ મંદિર છે, તો શિવ મંદિરમાં કોમ્યુનિટી હોલ માટે ગયા વર્ષે હતા તો 5 લાખ રૂપિયાની માંગણી વાત કરી હતી, પણ પછી પાછળથી આવી કે ના આટલામાં તો નહીં, હજુ બીજા 5 લાખ કરો। તો ગયા વખતે 5 લાખ આપ્યા હતા અને આ વર્ષે પણ 5 લાખ રૂપિયા નવા મંજૂર કર્યા છે, 10 લાખ રૂપિયા શિવ મંદિર માટેની વ્યવસ્થા કરી છે। એક અહીંયા આપણે રામપીર ગોળિયા રામાપીર ગોળિયા શાળા એના સેનિટેશન માટેની માંગણી એક કરી હતી મને કે દીકરીઓને દીકરાઓને બધાને અલગ અલગ
સેનિટેશનની વ્યવસ્થા હોય તો એના માટે કરીને 2 લાખ રૂપિયા આ વર્ષની અંદર મંજૂર કર્યા છે. તો એની પણ જાણકારી તમને બધાને આપું છું. એક સોલંકી વાસની અંદર કુળદેવી માતાના મંદિર પાસે પેવર બ્લોક માટેની એક માગણી હતી, તો 2 લાખ રૂપિયા એની અંદર પણ એક મંજૂર કર્યા છે. તો એની પણ જાણકારી આપું છું. એટલે છેલ્લા 2 વર્ષના સમયગાળામાં ધારાસભ્ય તરીકે હું આવ્યા પછી અહીંયા ગામમાં આ પ્રમાણના 10 લાખ રૂપિયા મંદિરમાં, 2 લાખ અહીંયા મંદિરમાં સેનિટેશન, 2 લાખ રૂપિયા કુળદેવી માતાના ત્યાં પેવર બ્લોકના, એમ કરીને ટોટલ 14 લાખ રૂપિયા આ 2 વર્ષના સમયગાળામાં અહીંયા ગામ માટે આપ્યા છે. અને આજે હું ફરી આવ્યો છું તો બીજા નવા 5 લાખ રૂપિયા તમારે શું કામ કરવું એ તમે નક્કી કરજો બધા ભેગા મળીને. તો 5 લાખ રૂપિયાની બીજી જાહેરાત એક આજે કરું. તો આ કામ તમે કરતા રહો એટલે 21 થશે. આ 14 ને 5 બીજા 1 થશે. એટલે તમે સારા કામ અલગ અલગ ભેગા મળીને કરી શકશો. બીજું એક તમે અહીંયા રસ્તાની માગણી કરી છે.